હું નિરાલી ગોરડિયા ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। નાગપંચમી નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ નાગદેવતાની પરંપરાગત રીતે સેવા પૂજા કરેલ। सिंधी समाज युवा संगठन द्वारा रेली स्वरूपे गौरीशंकर तलाव पहुंची पावन सिंधु नदीનું જળ ગૌરીશંકર તળાવમાં પ્રવાહન કરેલ। સુભાષનગરમાં ડ્રેનેજ યુક્ત પાણી મળવાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તળાજામાં થયેલ આંગડિયા લૂંટના ત્રીજા આરોપી જયેશ રાઠોડને પોલીસે અલંગથી ઝડપી લીધો। મંદી અને મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી તહેવારનો આનંદ છીનવી લીધો। તેલના ભાવ ઘટ્યા હોવા છતાં ફરસાણના ભાવમાં ઘટાડો નહીં। હવે જોઈએ સમાચારો વિગતવાર। નાગપંચમી નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ નાગદેવતાની પરંપરાગત રીતે સેવા પૂજા કરેલ। નાગપંચમી નિમિત્તે પરંપરાગત રીતે નાગદેવતાની પૂજા કરવાનો રિવાજ ચાલ્યો આવે છે। તે મુજબ આજે હજારો શ્રદ્ધાળુઓએ નાગદેવતાના મંદિરે જઈને દૂધ, તલવટ, કુલર, નાળિયેર વગેરે ધરીને પૂજા પાઠ કરી નાગદેવતાને પોતાની અને પોતાના પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરેલ। નાગપંચમી નિમિત્તે શરમાળિયા દાદાના મંદિરે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે મોડી રાત્રિ સુધી ચાલેલ। રેલી સ્વરૂપે ગૌરીશંકર તળાવ પહોંચી પાવન સિંધુ નદીનું જળ ગૌરીશંકર તળાવમાં પ્રવાહન કરેલ। ભાવનગર સિંધી સમાજ યુવા સંગઠન દ્વારા
ભાવનગર સ્થિત તમામ સિંધી પંચાયતો, સંગઠનો અને સંસ્થાઓના સહયોગથી સિંધુ ગૌરીશંકર સંગમ માટે કાર બાઇક રેલી દ્વારા ગૌરીશંકર સરોવર પહોંચેલ, જ્યાં પાવન સિંધુ નદીનું જળ પ્રવાહન કરવામાં આવેલ. રસાલા કેમ્પમાંથી કાર બાઇક રેલી પ્રસ્થાન થયેલ. આ રેલીમાં કોર્પોરેટર ગોવિંદમલ કુકરેજા, મનસુખભાઈ પંચવાણી, કમલેશભાઈ મંગલાણી સહિત અનેક આગેવાનો જોડાયેલ. બહુ માહિતી હટાવો બોલ દરિયા લાલ કી જય આય લાલ કે પછી પાછી અમને ખબર પડે વારે દુઃખી લાગે અનુભવ ગાડી ગયો લાગે સિંધી સમાજ યુવા સંગઠન દ્વારા આજે અમોએ અહીંયા કાર અને બાઇક રેલીનું એક ભવ્ય આયોજન કર્યું છે, જેનો ઉદ્દેશ છે અમારી પવિત્ર અને પાવન સિંધુ નદીનું જળ આજે અમે રસાલા કેમ્પ અને સિંધુનગરના બંને જે વિસ્તારો છે ત્યાંથી નીકળીને કોરતળાવ ખાતે શહેરના ગૌરીશંકર સરોવર ખાતે અમે એ જળ પ્રવાહિત કરીશું. તેનો ઉદ્દેશ એ છે કે સમાજમાં શાંતિ અને એકતા પ્રવર્તે, લોકો વચ્ચે બહુ સારી ભાવના પ્રવર્તે એવા શુદ્ધ હેતુથી સુભાષનગરમાં ડ્રેનેજ યુક્ત પાણી મળવાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુભાષનગર વિસ્તારમાં આવેલ શક્તિનગરમાં છેલ્લા 6 માસથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી લોકોને મળી રહ્યું છે. ડ્રેનેજ યુક્ત પાણી મળવાના કારણે સ્થાનિક રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરો અને કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં લોકોની હાલાકી દૂર થતી નથી. ડ્રેનેજ યુક્ત પાણી મળવાના કારણે આ વિસ્તારમાં બીમારી ફેલાઈ રહી છે. રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને પૂરતું પાણી મળતું નથી અને જે પાણી મળે છે તે પણ ડ્રેનેજ યુક્ત હોવાના કારણે વપરાશ કરી શકતા નથી. લોકોની ફરિયાદ કોર્પોરેટરો અને કોર્પોરેશનમાં બહેરા કાને અથડાઈને પરત આવી રહી છે. શુદ્ધ પાણીની અપેક્ષા સ્થાનિક રહીશો રાખી રહ્યા છે. વાસ દાયવા કરે પીવાનું પાણી હાટું છે. બાટલા ચડે છે. આ સુભાષનગર આ શક્તિનગર છે. પાણી બહુ ડોળો આવે છે અને આમ નકરું ખરાબ વાસ આવે છે. ગટર જેવું પાણી આવે એવું પીવાય નહીં. કેવી રીતે પાણી પીવું? આવું મહિના દિવસ ક્યાં 2 મહિનાથી જો હું તો મહિનો કહું છું. આ ડોળું રાબા જેવું પાણી આવે છે. પાણી ડોળું આવે છે, ગંદુ આવે છે અને રોગચાળો ફેલાય છે. બધા ઘરે ઘરે તાવ આવે છે બધાને અને પાણી પ્રેશર ઠામકું આપતા નથી. એવું ડોળું પાણી હવે અમારે બહાર ભરવા જવું પડે છે. અને આ મ્યુનિસિપાલિટીમાં એટલે અમે વેરા ભરીએ છીએ. પાણીના પૈસા વધારી દે, દર વર્ષે વધારે છે. એટલા બધા પાણીના પૈસા લે છે છતાં પાણી આપતા નથી. પૂરતું પાણી તો આપવું જોઈએ ને. સુભાષનગર. અચ્છા બેન, શું પ્રશ્ન છે? આ પાણી બધું આવ્યા કરાવું. અચ્છા, કેટલા સમયથી આવે છે આવું પાણી? આમ તો આવે છે કેટલા ટાઈમથી અમારે 6 મહિનાથી નામ જ છે ભાઈ. દર વર્ષે આ ઉપાધિ રે અમારે. પાણી આવું વાસવાળું પાણી આવ્યા કરે. બધા ફરિયાદ કરવા જાય તો આવું આવે. ફરિયાદ કરી તમે? ફરિયાદ કેટલી દાણ કરેલી છે. બધા એને કિયાવીએ જઈને તોય એવું ને એવું પાણી આવ્યા કરે. આવશું કર્યા કરે, કોઈ આવતું નથી. તળાજામાં થયેલ આંગડિયા લૂંટના 3જા આરોપી જયેશ રાઠોડને પોલીસે અલંગથી ઝડપી લીધો. તળાજામાં 1.5 માસ અગાઉ થયેલ આંગડિયા લૂંટના 2 આરોપીને પોલીસે અગાઉ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન આજે અલંગમાંથી જયેશ રાઠોડ નામના 3જા આરોપીને પોલીસે ઝડપી લીધેલ.
જયેશ રાઠોડ રીઢો ગુનેગાર હોય, ભૂતકાળમાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલો હોય. જયેશ રાઠોડ ઝડપાઈ જતા આંગડિયા લૂંટનો સંપૂર્ણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળશે. તળાજા આંગડિયા પેઢીના કર્મચારી નરેશ મહેતાને આંખમાં મરચાની ભૂકી છાંટીને રૂપિયા 16 લાખની લૂંટ ચલાવવાના આરોપ સબબ તસવીરમાં દેખાય છે તે જયેશ રાઠોડની તળાજા પોલીસે ધરપકડ કરી છે. જયેશ રાઠોડ અલંગનો રહેવાસી છે. માત્ર 19 વર્ષની વયે જયેશ રાઠોડે અલંગમાં કુખ્યાત તસ્કરનું બિરુદ મેળવ્યું છે. રાત્રિના અંધકારમાં જયેશ તમે ન ધારી શક્યા હો તેવી ચોરી કરી શકે છે. જો પોલીસ તેમને પડકારે તો પોલીસને પણ થાય તેમ કરી લેજો કહી હાથ તાળી દેવાની શક્તિ ધરાવે છે. આ લબરમુચ્યા યુવાન લૂંટ કર્યા બાદ પણ અલંગમાં બિંદાસ્ત ફરતો હતો. તળાજા ડીવાયએસપી ભગીરથસિંહ જાડેજાને જયેશની બાતમી મળી અને તેઓ અલંગમાં ત્રાટક્યા અને જયેશને આજે ઉપાડી લીધો હતો. જયેશની ભૂમિકા લૂંટારુઓને ભાવનગર સુધી બાઇકમાં પહોંચાડવાની હતી અને લૂંટારોએ જયેશને લૂંટના 50,000 રૂપિયા આપ્યા હતા અને તળાજાના શખ્સોને દેવાનું કહ્યું હતું. પરંતુ આ કુખ્યાત તસ્કરે તળાજાના લૂંટારોને દેવાને બદલે પોતે જ ખિસ્સામાં નાખીને વાપરી ગયો હતો. આજે તે અલંગ તળાજા પોલીસના સકંજામાં ઝડપાયો. ભાવનગર ચોકસી મંડળ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન યોજેલ, જેમાં સુંદર અને કલાત્મક આભૂષણો રજૂ કરવામાં આવેલ. ભાવનગર ચોકસી મંડળ દ્વારા 2 દિવસ માટે જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન યોજાયેલ. આ એક્ઝિબિશનમાં ચંદન જ્વેલર્સ, જયસિંહભાઈ જ્વેલર્સ, મારુતિ જ્વેલર્સ, શાંતિલાલ નાગરદાસ, સોની દ્વારકાદાસ સહિત શહેરની નામના ધરાવતી પેઢીઓએ ભાગ લઈને સુંદર અને કલાત્મક આભૂષણો રજૂ કરવામાં આવેલ. એક્ઝિબિશનને સુંદર આવકાર મળ્યો હતો. એક્ઝિબિશનને સફળ બનાવવા માટે નિલેશભાઈ નાણાવટી, દિલીપભાઈ પારેખ સહિતના ચોકસી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ. એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે કે ગ્રાહકો અને વેપારીઓ એટલા બધા નજીક આવ્યા છે. એ અમારો મેઇન પર્પઝ હતો. આ જ્વેલરી એક્ઝિબિશનમાં દરેક વેપારીઓ એક સાથે સંપી 32 સ્ટોલ મૂક્યા છે પોતાના અને 32 વેપારીઓ એક જ સ્થળે ભેગા થઈ અને આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. પોતાની કલાત્મક દાગીનાઓની ખૂબ જ વેરાયટી અહીંયા એમણે રજૂ કરી છે. કૃષ્ણનગર જૈન દેરાસર ખાતે પોસ્ટર અને બુકનું પ્રદર્શન યોજાયેલ. કૃષ્ણનગર જૈન દેરાસર ખાતે ધાર્મિક પોસ્ટર અને બુકનું પ્રદર્શન યોજાયેલ પ્રદર્શનમાં જૈન જૈનેતરોએ ઉપસ્થિત રહીને ધાર્મિક પોસ્ટરો અને બુકો નિહાળેલ. हाँ धीरे धीरे एक एक आओ.
સમાજમાં 82 વર્ષ પૂર્વે પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય કેશવસુરીશ્વરજી મહારાજ સાહેબ અને 900 વર્ષ પૂર્વે જેમ ધ્યાનયોગ પૂર્વે અંત્ય પ્રિય હતો તેની ઉપર ધારણા પુસ્તકો બનેલા છે. આજે ધ્યાન યોગના લોકકથા મળે છે. તે પાછે કૃષ્ણનગર જૈન સોસાયટી પૂજ્ય મુનિ પુંડરીક પ્રભુ વિજયજી મહારાજ સાહેબ પૂજ્યની નિશ્રામાં મેડિકેશન એક્ઝિબિશન અને બુક ફેરનું આયોજન કરવામાં આવેલ છે. સાક્ષર અભિયાનના ભાગરૂપે જિલ્લા જેલમાં નવઅક્ષર પરીક્ષા યોજાયેલ. ભાવનગર જિલ્લા જેલમાં નવઅક્ષર પરીક્ષા યોજાયેલ, જેમાં કેદીઓએ ભાગ લઈને પરીક્ષા આપેલ. સંપૂર્ણ ગુજરાત સાક્ષર ગુજરાતના ભાગરૂપે ગુજરાતની જેલમાં બંધ કેદી ભાઈઓ બહેનોએ સાક્ષર બને તે માટે નવઅક્ષર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર જિલ્લા જેલના 30 કેદીઓએ આમ ભાગ લઈને પરીક્ષા આપેલ. प्रशांत गोहिल, अधीक्षक भावनगर जिला जेल. आज रोज माननीय मुख्यमंत्री श्री नरेंद्रभाईની જે સપનું છે કે સંપૂર્ણ 100% શિક્ષા ગુજરાતમાં ફેલાય અને સંપૂર્ણ ગુજરાત સાક્ષર ગુજરાત બને, તેના ભાગરૂપે ગુજરાત રાજ્યનો જેલ વિભાગ પણ પાછળ નથી. ગુજરાત રાજ્યનો જેલ વિભાગ એ સતત એ પ્રયાસમાં રહ્યો છે કે જ્યારે કોઈ પણ બંદીવાન નિરક્ષર અહીંયા આવે તો એ અમારી જવાબદારી છે કે સાક્ષર થઈને સમાજમાં નીકળે. એ જવાબદારીના ભાગરૂપે અમે જે બંદીવાનોને શિક્ષણ આપેલું છે એ શિક્ષણના ભાગરૂપે આજે એમની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં જે બંદીવાનો પાસ થશે તેઓ ડાયરેક્ટ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની બીપીપી પરીક્ષા આપી શકશે અને બીપીપી પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ડાયરેક્ટ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇગ્નુમાં કોલેજ લેવલની પરીક્ષાઓ આપી શકશે, એટલે કે ગ્રેજ્યુએટ થઈ શકશે. RS ઉપાધ્યાય, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ભાવનગર. રાષ્ટ્રની અંદર ચાલતા સાક્ષરતા ભારત યોજના અને રાજ્યની અંદર ચાલતા સરસ્વતી યાત્રા યોજનાના અનુસંધાનની અંદર આજે રાજ્યની અંદર 6થા તબક્કાની નવ સાક્ષર પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાની અંદર લગભગ 3000 જેટલા નિરક્ષર ભાઈઓ આ વર્ષે આ 6થા તબક્કાની પરીક્ષામાં બેસનાર છે. રાજ્યની અંદર સર્વપ્રથમ જિલ્લા જેલ ભાવનગર ખાતેથી બંદીવાન કેદી ભાઈઓ માટે પણ વર્ગો ચલાવી અને નવ સાક્ષર પરીક્ષાનું આયોજન અમે રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર શહેરની અંદર ભાવનગર જિલ્લા જેલમાંથી કરવામાં આવ્યું છે. તે પૈકી આજે 6થા તબક્કાની નવ સાક્ષર પરીક્ષાઓનું આયોજન જિલ્લા જેલની અંદર અને જિલ્લાના અને દરેક ગ્રામ પંચાયતોની અંદર અમારી કક્ષાએથી એનું આયોજન થયું છે. જિલ્લા સમસ્ત ગોપાલક માલધારી સમાજ તૃતીય સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયનો શુભારંભ થયેલ. જિલ્લા સમસ્ત ગોપાલક માલધારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન આગામી તારીખ 8/12/2013 ને રવિવારે બાવળિયાળી ખાતે નગાલખાના ઠાકર દુવારાના પટાંગણમાં યોજાનાર છે. આ તૃતીય સમૂહ લગ્ન અંગેનું મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ રામબાપુના હસ્તે કરવામાં આવેલ. કાર્યાલયના શુભારંભ પ્રસંગે માલધારી સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપેલ. કાર્યવાહી કરતા હોય તે અહીંયા જઈને ફોર્મ ભરવાના, ફોર્મનું વિતરણ કરવાનું, અહીંયાથી બધાને રોકડ આપવાની ટોટલી વ્યવસ્થા જે કાંઈ છે આપણે અહીંથી કરવાની છે. માત્ર સમૂહ લગ્નના એક દિવસ
છે ત્યાં સમૂહ લગ્ન રાખ્યા છે. જે આપણે 2 વર્ષ સમૂહ કર્યા અને એટલા સફળ થયા. આપણે પણ પ્રેરણા રાજકોટની લીધેલી કે ભાઈ ત્યાં રાજકોટના સમૂહ લગ્ન બનતા હોય તો આપણે કેમ ન કરીએ. 4-5 મિત્રો કુકુરભાઈ જેવા રઘુભાઈ જેવા આવ્યા ને નક્કી કર્યું ચાલો સમૂહ લગ્ન જ્યારે કર્યું ત્યારે અને બધાએ તનમન ને ધનથી ભાવનગર શહેરના અને ગામડાઓના માલધારી આગેવાનોથી લઈને નાના યુવાન કારીગરોએ જે દુષ્ટોથી કામ કર્યું પોતાનું કામ હોય પોતાનું જ હતું. તો પહેલો સમુદ્રમાં આપણે ખૂબ જ જે સ્થળ ખેડવાની વાત છે કે ગુજરાત વેદનાની જગ્યાએ પાવલી આપણું પવિત્ર ધામ ત્યાં કરવાય ત્યાં થોડોક આપણો પણ સાથ છે થોડો. ભક્તિનગર યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ભક્તિનગર યુવા ગ્રુપ દ્વારા ભક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 108 શિવભક્તોએ હાજર રહીને બ્લડ ડોનેશન કરેલ. બ્લડ ડોનેશન કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે ભક્તિનગર યુવા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ. એકદમ પડતો નીકળવા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અત્યારે 108 ડોનેટે બ્લડ ડોનેટ કર્યું છે. એમાં બહેનોનો 35 થી 40% બહેનોએ ભાગ લીધો છે. અત્યારે ખૂબ વરસાદ પડવાના કારણે ડેન્ગ્યુ જેવા ભયંકર રોગ થાય છે, એક્સિડન્ટ ખૂબ થાય છે, સાથે સાથે પ્રસૂતાઓ છે એમને પણ બ્લડની જરૂર પડે છે. એટલે એક પ્રેરણાદાયી કામ અમે ભક્તિનગર યુવા ગ્રુપ દ્વારા આ કરેલ છે. અને સાથે સાથે આ એક બ્લડ આપવાથી કેટલાયનો દીકરો, એકનો લાડકવાયો દીકરો, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈના મા બાપ આનાથી બચી શકે છે. એટલે ભાવનગરની જનતાને અમારું ભક્તિનગર યુવા ગ્રુપ એક પ્રેરણા આપે છે. વિશ્વકર્મા ટુડે માસિકનો વિમોચન સમારોહ સંતો, મહંતો અને જ્ઞાતિજનોની હાજરીમાં યોજાયેલ. લુહાર જ્ઞાતિની વાડીમાં વિશ્વકર્મા ટુડે માસિકનું વિમોચન સમારોહ સંતો, મહંતો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ. લુહાર જ્ઞાતિના સમાચારો જ્ઞાતિજનોને મળી રહે તે માટે વિશ્વકર્મા ટુડે માસિક પ્રારંભ કરવામાં આવેલ, જેના વિમોચન સમારોહમાં સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહેલ. ભગવાન જે છે એ વીજળી સ્વરૂપે આપણને સોના આપે છે. તો ભરતભાઈને તો અમે ખૂબ ખૂબ આનંદ નમ્ર વિનંતી કરીશ કે એમના શુભ હસ્તે ભરતભાઈ તંત્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના, આપણા દાદાના ભાઈઓ એકત્રિત થઈ આ જે ભરતભાઈને આપણે પ્રેરણા આપીએ. આપણું આટલું સરસ વિશ્વકર્મા દાદાની નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બીજી ભગવાન પાલિતળ મંદી અને મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી તહેવારનો આનંદ છીનવી લીધો. તેલના ભાવ ઘટ્યા હોવા છતાં ફરસાણના ભાવમાં ઘટાડો નહીં. શ્રાવણ માસ દરમિયાન લોકોમાં શિવભક્તિ ખીલી ઉઠતી હોય છે. આમ દિવસોમાં મંદિરે નહીં જનાર વ્યક્તિ પણ શ્રાવણ માસ નિમિત્તે શિવાલયે જઈને એક દર્શન કે જળ દૂધનો અભિષેક કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તિની સાથોસાથ
તહેવારો અને મેળાઓની મોસમ ખીલતી હોય છે. બોળચોથથી નોમના પારણા સુધી તહેવારોની મોસમ હોવા છતાં બજારમાં કાગડા ઉડી રહ્યા છે. એક તરફ દુકાનદારો ફરસાણની વિવિધ આઇટમો તૈયાર કરીને બેઠા, પરંતુ મોંઘવારીનો માર અને મંદીના કારણે ઘરાકી દેખાતી નથી. લોકોની ખરીદ શક્તિ ઘટવા પામી છે. તેલના ભાવમાં જબરજસ્ત ઘટાડો થયો હોવા છતાં દુકાનદારોએ ફરસાણના ભાવમાં ઘટાડો કર્યો નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ફરસાણના ભાવમાં ઘટાડો થવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. મંદી અને મોંઘવારીના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. पहले मुट्ठी विच पैसे लेकर पहले मुट्ठी में पैसे लेकर थैला भर शक्कर लाते थे, अब थैले में पैसे जाते हैं, मुट्ठी में शक्कर आती है. हाय महंगाई महंगाई महंगाई, दुहाई है दुहाई है दुहाई है दुहाई, तू कहाँ से आई, तुझे क्यों मौत ना आई. हाय महंगाई महंगाई महंगाई. शक्कर में ये आटे की मिलाई मार गई, पाउडर वाले दूध की मलाई मार गई, राशन वाली लाइन की लंबाई मार गई, जनता जो चीखी चिल्लाई मार गई, बाकी कुछ बचे महंगाई मार गई, महंगाई मार गई, बाकी कुछ बचा तो महंगाई मार गई, महंगाई मार गई. સાતમ આઠમના તહેવારો આવે છે ત્યારે સાતમ આઠમમાં ફરસાણ અને મીઠાઈમાં જનરલી કઈ વસ્તુઓ વધારે માંગ રહેતી હોય છે? વધારે લાડવા, મોહનથાળ, પછી નાયલોન ગાંઠિયા, સેવ, એ બધી વધારે વસ્તુ હાલે. રાયતામાં સેવ ને બધું ચાલે. સાતમ આઠમના તહેવારો માટે કોઈ તમારી સ્પેશિયલ આઈટમ એવું કંઈ? સ્પેશિયલ એટલે જનરલ બધું મોતીચૂરના લાડુ ને બધું જનરલ બનતો હોય છે. ફરસાણનો શું ભાવ છે અત્યારે? ફરસાણ અત્યારે જનરલ 140 કિલો. અને મીઠાઈ? મીઠાઈ લાડવા, સાદા લાડવા 100 રૂપિયા કિલો આવે. ચોખાની આવે 180 રૂપિયા. મોહનથાળ સાદો 110. સાતમ આઠમની બધી મીઠાઈ ને ગાંઠિયા. શું ભાવે મળ્યું આપને? મીઠાઈ આવી છે 240, ગાંઠિયા હવે આપનો જે વ્યવસાય છે તેના આધારે આપને એવું લાગે કે જે ભાવે આપણને બજારમાંથી વસ્તુઓ મળે છે તે પોસાય છે? જનરલી મોંઘવારી પ્રમાણે ભાવ અત્યારે વધારે છે કે મીઠાઈ તો લેવાની છે. શાના કારણે મોંઘવારી છે? મોંઘવારી તો પોલિટિશિયનને આધારે જ છે. શું લેવા આવ્યા હતા? શું ભાવે મળ્યા? અમે બધું લઈને 3-4 વસ્તુ લીધી, 250 એવું. 95. સાતમ આઠમના તહેવારો આવે છે તો ભાવ તમને બરોબર લાગે છે અત્યારે? હા, આમનો ભાવ તો અત્યારે સાતમ આઠમના તહેવારો આવે છે ગરાકીમાં શું લાગે છે? ઠીક છે. દર વર્ષ જેવું નહીં, ઓછી ગરાકી. એનું કારણ? કારણ તો મોંઘવારીના હિસાબે હોય ને. મોંઘવારી છે બહુ. એટલે આપણે ક્યાંથી ફરસાણ શું ભાવે મળે? 100 રૂપિયા. 100 રૂપિયા.
રૂપિયા કિલો, એટલે લગભગ બજાર કરતાં તમે કંટ્રોલ રેટથી આપો છો તોય તમને ઘરાકીમાં અસર દેખાય છે. સાતમ આઠમના તહેવારો આવે છે તો તહેવારોની ઘરાકી જેવું ઓછું લાગે છે તો આપણે હાવ શાંતિ છે, હાવ મંદિરનો માહોલ છે. હીરામાં મંદિર છે, અલંગની અંદર 2 દિવસથી અલંગ બંધ છે અને સોની બજાર આયના હિસાબે માણસોને ખૂબ જ મંદિર નડી રહી છે. એટલે મીઠાઈ ફરસાણની અંદર બહુ જ મંદિર છે. એક તો મોંઘવારીના હિસાબે કોઈ માણસો મીઠાઈ અત્યારે ઓછી ખાવા કરે છે. જે 2 કિલો 5 કિલો ખાતા હોય એ ત્યારે 250-500 રોડવા પૂરતી લઈ જાય છે અને એમાં એ ગ્રાહકી તો અત્યારે દેખાતી જ નથી આપણને. સાતમ આઠમની ખરીદી કરવા આવ્યા છો? આ વર્ષે ખરીદીમાં કેવું કર્યું તમને? ખરીદીમાં કેવું કર્યું? ગ્રાહકી ધીમે ધીમે નીકળે છે. 2 દી પછી બધા રજાઈ ઉપર પછી ગ્રાહકી નીકળે છે. ગયા વર્ષે જે ભાવે મળતું હતું એ જ ભાવે વસ્તુઓ મળે છે? ગયા વખતે કરતાં આ વખતે થોડી મોંઘવારી વધારે છે. ખરીદીમાં તમને ગયા વર્ષની ખરીદી ને આ વર્ષની ખરીદીમાં કાંઈ ફેર લાગે છે? ઘણો ફેર લાગે છે, ઘણી મોંઘવારી છે બહુ. ઘણા આપણે જે પહેલાં લેતા તેમાં બહુ ફેર છે. વર્ષે લોકો બહુ આમ લેતા કચવાય છે કે આપણે કેમ આટલી મોંઘવારીમાં કરી. કેવી છે સિઝન સાતમ આઠમની? સાતમ આઠમની ગયા વર્ષની કરતાં 20-25% ફેર દેખાય છે. એ શાના કારણે આપને દેખાય છે? મોંઘવારીના હિસાબે. મોંઘવારી તમને કઈ રીતે નડે છે? મોંઘવારી કે ગ્રાહકના જે ગયા વખતે જે કિલોના 80 રૂપિયાના ભાવ હતા આ વખતે 100 રૂપિયાનો ભાવ છે. એની હિસાબે 20 રૂપિયાનો 25% ભાવ વધારાના હિસાબે થોડું મોંઘવારીમાં ફેર પડે છે. આઠમની ખરીદીમાં આવ્યા છો કાકા? બજારની અંદર આમ જોઈએ તો તહેવારનો માહોલ દેખાતો નથી. આપને કેવું લાગે છે? મોંઘવારી ખૂબ છે ભાઈ, એટલે લાગે નહીં કઈ તહેવાર હોય ફરજિયાત જે કંઈ કરવું પડે એટલે લેવું પડે. આપને શું લાગે છે કાકા? પબ્લિકમાં જોયો જે ઉત્સાહ હોય ને એવો નથી. શાને કારણે ઉત્સાહ નથી? મોંઘવારી વધવાનું કારણ? ગવર્મેન્ટને તો ઇન્ડેક્સ મોંઘવારી વધવાની, દર 6 મહિને એના પગાર વધી જવાના. જેને દર 6 મહિને જે મોંઘવારી આંક વધે એ જેને 6 મહિને ન વધે અને સામાન્ય માણસો હોય છે એ લોકોને કેટલા વધવાના નથી. આ તહેવારોમાં સાતમ આઠમમાં નગર ચોકના દિવસે અમારી દુકાને એટલી લાઈન લાગેલી હોય ને કે આ મોંઘવારીના હિસાબે અત્યારે કોઈ ગ્રાહકી જ નથી. નગર પહેલાં સાતમ આઠમના તહેવારો 8 દી પહેલાં ગ્રાહકી નીકળે, અત્યારે કાંઈ છે નહીં. મોંઘવારી બહુ થઈ ગઈ છે. ગયા વર્ષ કરતાં ગ્રાહકી ઓછી દેખાય છે. જે વિચાર્યું હતું એની કરતાં થોડુંક ઓછું છે. ગયા વર્ષે આપણે શું ભાવ ફરસાણ હતો? 120 રૂપિયા. આ વર્ષે શું ભાવ? 40 રૂપિયા. એના હિસાબે થઈને મોંઘવારી લીધે ભાઈ બધામાં ભાવ વધી ગયા. લોટ, ચણા, મસાલા, મોંઘવારીના હિસાબે બધું ઓછું લઈ જવાનું રહે છે. મોંઘવારી નડે છે? મોંઘવારી નડે છે. શાના કારણે મોંઘવારી હોય એવું તમને લાગે? આ બધા રાજકીયના બધા ઉતાતુસી કારણે અને બધા એકબીજાના બધા ખોટા ખર્ચાઓના કારણે આપણે સામાન્ય જનતાને ભોગ બનવો પડે છે. પહેલાંથી
50 થી 60% જેવું, અત્યારે 80 રૂપિયા કિલો. 80 રૂપિયા કિલો. અને ગ્રાહકો ઓછા આવે છે આપણી દુકાને વસ્તુ લેવા, એનું કારણ શું તમે? મોંઘવારીના કારણે. મોંઘવારી કારણે. આપને શું લાગે છે કે મોંઘવારી શેના કારણે વધી છે એવું કંઈ? બધાના હિસાબે, કારણ કે થોડુંક રાજકારણના હિસાબે પેટ્રોલ મોંઘું થવાના હિસાબે. બરાબર. આપ શેની ખરીદી કરવા આવ્યા છો? આતમની ખરીદી કરવા આવ્યા છો. બરાબર. આપણે જે ગયા વર્ષે તમે ખરીદી કરી હતી એના વર્ષે આ વર્ષે તમે જે ખરીદી કરવા આવ્યા એમાં કોઈ ફરક લાગે છે? હા, મોંઘવારી વધી. આ સામાન્ય વર્ગને તમે સામાન્ય વર્ગમાં આવો છો એટલે તમને ઘણી મોંઘવારી નડે. નડે. બરાબર. મજૂરી વાળાને નડે. આપણે આ વર્ષે જે વેચાણ કરો છો ફરસાણનું એનું ગયા વર્ષ કરતાં કેટલો ઘટાડો લાગે છે કે? મોંઘવારીના હિસાબે ઘટાડો લાગે છે. મોંઘવારી હિસાબે ઘટાડો લાગે છે. બરાબર. તો આ મોંઘવારી તમે શું ત્યાં શેના કારણે વધી છે એ કહી શકો ખરા? એમાં એવું છે અત્યારે તેલના ભાવ પાછા ઊંચા ચડી ગયા એની હિસાબે અને પાછું અત્યારે મોંઘવારીમાં એવું છે કે થાય કારણ કે એવી છે નહીં હજી કાંઈ દેખાતું નથી. જે વેચાણ કરો છો ફરસાણનું એનો શું ભાવ વેચાણ કરો છો? એમાં એવું છે કે સેવ ઝીણા આપણે સેવ ચવાણું પછી જાડી સેવ એ બધું અમે અત્યારે ભાવ ઘટેડો 80 રૂપિયા કર્યા. પછી ઝીણા ગાંઠિયા અને પાપડી નાયલોન બનાવીને એટલે એનો 100 રૂપિયા ભાવ. ગયા વર્ષે શું ભાવ હતો? ગયા વખતે બધાનો 100 રૂપિયા ભાવ હતો. ત્યારે કરતાં આ વખતે ગ્રોથમાં ભાવ ઓછા થયા એટલે ભાવ અમે ઘટેડો. તળપદા કોળી મરણ ભાવનગર. સ્વર્ગસ્થ જયંતીલાલ ભીખાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 71, નિવૃત્ત સિનિયર ક્લાર્ક ડીએસપી ઓફિસ ભાવનગર. તે તારીખ 25/8/2013 ને રવિવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. તે મનીષ જયંતીભાઈ, સતીશ જયંતીભાઈ, મૃદુલાબેન વલ્લભભાઈના પિતા થાય. તે સ્વર્ગસ્થ અમુભાઈ ભીખાભાઈ, સ્વર્ગસ્થ જેઠાભાઈ ભીખાભાઈના નાના ભાઈ થાય. તે મનસુખભાઈ અમુભાઈ, પ્રવીણભાઈ અમુભાઈ, કિરીટભાઈ અમુભાઈ, રાજુભાઈ અમુભાઈ, જયસુખભાઈ જેઠાભાઈ, કિશોરભાઈ જેઠાભાઈના કાકા થાય. તે સ્વર્ગસ્થ અંકિત કિશોરભાઈ, ધ્રુવ કિશોરભાઈ, હાર્દિક પ્રવીણભાઈ, વત્સલ રાજુભાઈ, રુદ્ર રાજુભાઈ, એશાબેન, નમ્રતાબેન, ટીનુબેન, દૃષ્ટિબેન, ઉર્વશીબેનના દાદા થાય. તે ડાભી વલ્લભભાઈ ધરમશીભાઈના સસરા થાય. તે ડાભી નિકિતા વલ્લભભાઈના નાના થાય. તે સ્વર્ગસ્થ લવજીભાઈ સરજનભાઈ વાઘેલા, મૂળજીભાઈ અર્જનભાઈ વાઘેલાના બનેવી થાય. તેમનું બંને પક્ષનું બેસણું તારીખ 26/8/2013 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર હોલ, પાનવાડી રોડ, તળપદા કોળી જ્ઞાતિની વાડીમાં ઉપરના માળે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગપંચમી નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ નાગદેવતાની પરંપરાગત રીતે સેવા પૂજા કરેલ. સિંધી સમાજ યુવા સંગઠન દ્વારા રેલી સ્વરૂપે ગૌરીશંકર તળાવ પહોંચી પાવન સિંધુ નદીનું જળ ગૌરીશંકર તળાવમાં પ્રવાહન કરેલ. સુભાષનગરમાં ડ્રેનેજયુક્ત પાણી મળવાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તળાજામાં થયેલ આંગડિયા લૂંટના ત્રીજા આરોપી જયેશ રાઠોડને પોલીસે અલંગથી ઝડપી લીધો. મંદી અને મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી તહેવારનો આનંદ છીનવી લીધો. તેલના ભાવ ઘટ્યા હોવા છતાં ફરસાણના ભાવમાં ઘટાડો નહીં. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.